વિશ્વવિખ્યાત અમૂલ એટલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણીના મહા મુકાબલાનું આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં દૂધના આ મહાસાગર પર ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના નેતૃત્વનો કિલ્લો બનાવી સત્તાનું સિંહાસન હસ્તગત કરી કોંગ્રેસને કારમો પરાજય આપ્યો છે। આજે સવારે 9ના ટકોરે મતદાન ગણતરીની પ્રક્રિયા પરિણામ ગુપ્તતાના શપથ સાથે શરૂ થઈ હતી। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી લીના નિયામક મંડળની 12 તેમજ વ્યક્તિગત બેઠકની એક બેઠકમાં ચૂંટણી જાહેર થઈ હતી। ચૂંટણી જાહેર થતાં જ 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થામાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસે કમર કસી હતી। ભાજપ દ્વારા તમામ 12 બ્લોક બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા, જ્યારે સામે કોંગ્રેસ દ્વારા વિશ્વાસ પેનલ બનાવી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા। જોકે ચૂંટણી પહેલા 4 બેઠક બિનહરીફ થતા ભાજપના 4 ઉમેદવારોનો વિજય થયો હતો, જેમાં ઠાસરા, વીરપુર, મહેમદાવાદ અને બાલાસિનોર બેઠકનો સમાવેશ થયા છે અને બાકીની 8 બ્લોક અને એક વ્યક્તિગત બેઠક માટે આજે મતગણતરી હાથ ધરાતા આણંદ, ખંભાત, પેટલાદ, માતાર, નડિયાદ, કટલાલ અને વ્યક્તિગત બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો। લહેરાવાના તો દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની કામગીરી, આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, અમારા યશસ્વી પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ કામ કરતા આપણા ભૂપેન્દ્રભાઈ અને અમારા માર્ગદર્શક CR પાટીલ સાહેબ, સૌના સકારાત્મક પ્રયત્નોથી દેશમાં જે વાતાવરણ બન્યું છે, પશુપાલકોની આવક બમણી કરવાની મોદી સાહેબની નેમ હતી, એ દિશામાં અમે સૌ કામ કરી રહ્યા છે અને મોદી સાહેબની નેમને સૌ પશુપાલકોએ વધાવી છે, એનો અમને ચોક્કસપણે આનંદ છે। વિપુલભાઈ હવે ચેરમેન પદની દાવેદારી કરી રહ્યા છે, તમે અપેક્ષા રાખો છો કે તમે પણ ચેરમેન પદ અમારા પ્રદેશના મોવડી મંડળ નક્કી કરશે, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે। ચેરમેનના અમને મેન્ડેટ આપ્યો છે અમારી ભારતીય જનતા પાર્ટીએ, તો ચેરમેન વાઇસ ચેરમેન પણ કોણ બનશે એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે। સક્ષમ છે, સક્ષમ બધા અમારા 11 મિત્રો સક્ષમ છે। પપ્પુભાઈ પણ વિપુલભાઈ એવું કહે છે કે લાસ્ટ ટાઈમ ચાલુ સેટના પ્રોગ્રામ હતો, એસ જયશંકરની હાજરીમાં બોલ્યા છે કે અમુક ચેરમેન જો રાજકારણમાં સૌને મહત્વાકાંક્ષા હોય, અપેક્ષા હોય, બહુ સ્વાભાવિક છે, પરંતુ અમારી પાર્ટીમાં પાર્ટી નિર્ણય કરતી હોય છે અને એ નિર્ણય બધા જ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ માથે ચડાવતા હોય છે અને બધા માથે ચડાવશે। આજના પરિણામમાં કુલ નિયામક મંડળની 13 સીટોમાંથી 11 સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે। અમારી 2 જે સીટો ગઈ એ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે, જેનું અમને દુઃખ છે। દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, વૈશ્વિક લોકપ્રિય નેતા, જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે, તેની પર પશુપાલકોએ મોહર મારી છે। સહકાર મંત્રી, કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોહર મારી છે। માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનું હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સાહેબના ઉદ્દેશ પર પશુપાલકોએ મોહર મારી છે। અમારા મુખ્યમંત્રી મૃદુને મક્કમ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ પર પણ પશુપાલકોએ મોહર મારી છે। તદુપરાંત અમારા બંને મંત્રીશ્રીઓ જગદીશભાઈ, ઋષિકેશભાઈ ઉપરાંત બંને જિલ્લાના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા અધ્યક્ષો અને ભાજપના બધા જ કાર્યકર્તાઓએ એક મત થઈને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું, જેના કારણે 3થી લઈ અને 11 સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે। આવનારા દિવસોમાં જે 2 બ્લોકમાં અમારી સીટ આવી નથી, ત્યાં પણ અમે વિશેષ કામ કરી અને એની પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને જ્યાં પશુપાલકોને એમણે ભ્રમિત કર્યા છે એ દૂર કરીશું। કુલ મળીને અમૂલની ઇમેજને નુકસાન કરવા માટે કોંગ્રેસે કામ કર્યું। ખાસ કરીને બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે। સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ અથાગ પ્રયત્નો કર્યા અને વીરપુરની જમીનમાં જે પૈસા લૂંટ્યા હતા એ પૈસાનો દુરુપયોગ કરી મારી સામે ખૂબ ઉપયોગ કર્યો, તેમ છતાં કાંઠા ગાળાના લોકોએ ભારે બહુમતીથી મને જીતાડ્યો છે। એ બદલ આપ સૌનો હું મતદારનો ખૂબ હૃદયથી આભાર માનું છું। તમને કેટલા મત મળ્યા? મને 52 મત મળ્યા। સૌપ્રથમ તો હું ખંભાત તારાપુર બ્લોકના મારા સૌ પશુપાલકોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। આવનાર સમયમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના પ્રથમ સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબનું જે સંકલ્પ છે પશુપાલકોની અને ખેડૂતોની આવક બમણી કરવામાં, એ દિશામાં અમે સૌ સંચાલક મંડળો થયો છે અને આગળની પશુપાલકના વિનિમયમાં અમે બધું પશુપાલક માટે બધું કરી શકીશું। એ લોકો મહિલાઓ માટે એમની આર્થિક સમસ્યા છે બધી દૂર કરીશું। કેટલા મત મળ્યા? 83 મત। આણંદ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલની ચૂંટણીમાં
આણંદ વિભાગની અંદર 109 મતનું મતદાન થયું હતું. એની અંદર તે આજે મને મારા પશુપાલકો, ખેડૂત મિત્રો, દૂધ મંડળીના ચેરમેનો ને જેમણે મતદાન હતું એમણે 79 લોકોએ મને સમર્થન કર્યું. એક મત કેન્સલ થયો એટલે 80 લોકોએ મને જે સમર્થન કર્યું એ બદલ સૌપ્રથમ તો એ મારા પશુપાલકોનો હું ખૂબ ખૂબ આભાર છું. કાંતિભાઈ, પશુપાલકોના હિતમાં શું કામ કરશે? પશુપાલકોના હિતમાં જોઈએ તો સૌ પ્રથમવાર 2.5 વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ 2.5 વર્ષ માટે અમૂલ ડેરીની અંદર આવ્યું. અગાઉ પણ અમે જાહેર તમારા મીડિયાના મારફતે કહ્યું હતું કે 2.5 વર્ષના શાસનમાં જે અગાઉનું શાસન હતું એના કરતાં અમે ડબલ નફો ભાવફેર આપવાનો પ્રયત્ન કર્યો. સભાસદોને ખૂબ ફેસિલિટી આપી. એના કારણે આણંદ જિલ્લો, ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લાના તમામ 1200 દૂધ મંડળીના પરિણામ સારું આવ્યું છે અને 90% આવ્યું છે. 90%નું કારણ એટલે કે અમારો ગત વર્ષનો જે વહીવટ હતો મારા કાર્ડમાં, એ વહીવટમાં કોઈ પણ ખામી નથી. તમે લોકોએ જોયું છે કેટલાય હોબાળા કર્યા પણ એમાં કશું મળ્યું નહીં, એટલે તમે બધા શાંત થઈ ગયા. આજે પરિણામનું કારણ એક જ છે કે અમારું પ્રદેશ પાટીલ સાહેબથી લઈ અમિતભાઈ, નરેન્દ્રભાઈથી લઈ અને અમારા બેઉ જિલ્લાનું સંગઠનના પ્રમુખો સાથે અને બધા ધારાસભ્યો એકજૂથ થઈને, એક થઈને, નેક થઈને આ પરિણામ